6 વર્ષોમાં કેવી રીતે આપ કેળવણી લીધી કે એથી વડોદરા આવ્યા રાજાને મળવા અને એના દિવાનને ઘેર અતિથિ બન્યા. મહારાજા સયાજીરાવના દિવાન મણિભાઈ જસભાઈ મારા પિતાજીના દાવી અને યશસ્વી કાર્યકાળ દરમિયાન માત્ર એક વખત મણિભાઈને માથી પછી જ્યારે મણિભાઈ મોટી માલકીની નિશાને હતા પોતાના વતન ગામ પેટલાદ હતા ત્યારે એમના એ રાણીએ મણિભાઈ જસભાઈની અર્ધ પ્રતિમા દરબાર હોલમાં મુકાવી એ જે આજે પણ યાદ છે. વર્ચસ્વી અને કાળ જઈ રાજવી આજે એમનો શું સંદેશો હોઈ શકે? પીઠે પણ ભારતભરમાં ઉત્તરથી દક્ષિણ પૂર્વથી પશ્ચિમ કેટલા સ્થળ રક્ષકોના તો કેટલા સ્વરાજ્ય રક્ષકોના હશે. એમને અલગ તાવી એકને રાતી આંખે ને બીજાને અશુભીને નયને રાખવા એ શિવાજી સયાજી જેવા સંસ્કૃતિ સર્જક થવાની સાધના કરતા રહેવી એ જ એમનો સંતાર. સુખી રહો કે પછી શાસકને સાજે તે રીતે એક ઉદાત્ત દુઃખપૂર્વક દ્રુપતિ. આભાર. માનનીય પદ્મશ્રી સીતાંશુભાઈ મહેતા ને આમંત્રિત કરીએ છીએ. માનનીય નીતિનભાઈ પટેલ પ્રભારી મંત્રી. આભાર. માનનીય નીતિનભાઈ પટેલ. माननीय मुख्यमंत्री श्री नरेंद्र मोदी ने डॉक्टर बंसीधर शर्मा द्वारा लिखित महाराजा सयाजीराव गायकवाड बीजाનું વ્યક્તિત્વ મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ. સીડી પટેલ ચીફ એડિટર અને પબ્લિશર પણ ઉપસ્થિત છે. તેઓને પણ મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. તાળીઓથી વધાવી લઈશું વડોદરાની જનતા જનાર્દન. હા ભાઈ. ગુજરાત સમાચાર લંડન દ્વારા સંકલિત કોફી ટેબલ બુકનું પણ વિમોચન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે. સીડી પટેલ ચીફ એડિટર અને પબ્લિશર પણ ઉપસ્થિત છે. તાપ આવે છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. લાગણી અને ભાવ વિભોર કરી મૂક્યા હતા. આજે વડોદરાના આંગણે પ્રજાવત્સલ પ્રજાપ્રેમી સર સયાજીરાવ ગાયકવાડ પીઠે સભાને સંબોધન કરવા માટે આમંત્રિત કરીએ છીએ. હવે ના બોલ. મંચ પર વિરાજમાન महाराजा श्रीमद रणजीत सिंह जी, युवराज श्रीमद समरजीत सिंह जी, आदरणीय मृणाली बेन, सुभामिनी देवी जी, राधिका राजे जी, समग्र गायकवाड़ परिवार, मंत्रिमंडल हमारा साथी श्रीमान नितिन भाई पटेल, श्री जितेंद्र भाई सुखड़िया, संसदीय सचिव श्रीमान योगेश भाई, सांसद श्रीमान बालकृष्ण जी, धाराशिव भाई श्री भूपेंद्र भाई, श्रीमान सुधांशु भाई, ज्योतिबेन, मेयर श्री, मंच पर विराजमान आयोजन समिति सर्वे महानुभावों અને વડોદરાના વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આ વર્ષ અનેક રીતે ગુજરાતના જીવનમાં મહત્વનું છે. દેશ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યો છે. શ્રીમદ સયાજીરાવ ગાયકવાડજીના 150મી જયંતિનો અવસર છે. ભાવનગરમાં કૃષ્ણ કુમારજીની શતાબ્દી ઉજવાઈ રહી છે. પ્રખર બુદ્ધિશાળી
એવા પન્નાલાલભાઈ, એમની શતાબ્દી ઉજવાઈ રહી છે. ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ થયો એના 50 વર્ષ થયા, એની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ રહી છે. અને આખો એક એવો કાલખંડ કે જે વખતના મહાપુરુષોએ સમાજને એવી ઉત્કૃષ્ટ ભેટ આપી છે, જે આટલા બધા વર્ષ વીતી ગયા પછી પણ સમાજ જીવનને પ્રેરણા આપે છે. મારું સદભાગ્ય રહ્યું છે કે હું એવા વતનમાંથી આવું છું જે એક જમાનામાં ગાયકવાડી રાજ હતું. અને અમારા ગામ વડનગરમાં આજે પણ કોઈ પણ શુભ બાબત હોય તો ગાયકવાડના નામ સાથે જોડીને બોલવામાં આવે છે. આટલા બધા વર્ષો સુધી કોઈ રાજવીનો આટલો બધો પ્રભાવ હોય, સમાજ જીવનની અંદર સતત પ્રેરણાનું ઝરણું એમાંથી પ્રાપ્ત થતું હોય, આ ઘટના પોતે એક સમાજ જીવન માટેની મહામૂલી ઘટના છે. સામાન્ય પરિવારમાં જન્મીને એક બાળક રાજવી પરિવારમાં ઉછરે અને 18 વર્ષની નાની ઉંમરે રાજ્ય સિંહાસન પર વિરાજમાન થાય, અને છતાંય વિવેક, નમ્રતા, સંસ્કાર, સંસ્કૃતિ ये એટલી ઉત્તમ પરંપરાઓને માત્ર જીવી જાણે એવું નહીં, સમાજ જીવનમાં એને સદીઓ સુધી જીવતી રાખવા માટે અવિરત મથામણ કરતા રહે. ઘણીવાર ઉત્તમ શાસકો એમના કાર્યકાળ દરમિયાન અનેક ઉત્તમ કામ યાદગીરી રૂપે મૂકીને જતા હોય છે, પરંતુ સફળતા એ બાબતમાં હોય છે કે એમના કાર્યકાળ દરમિયાન ઉત્તમ વિચારોને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવા માટે એમણે કેટલો પ્રયાસ કર્યો છે, વિચારને સંસ્થાગત રૂપ કેટલું આપ્યું છે, અને સંસ્થાગત રૂપને કારણે પેઢીઓ સુધી વિચાર જીવતો રહે, વ્યવસ્થા જીવતી રહે, અને વિચારમાંથી પ્રેરણા લઈને જીવનો જીવતા થાય, આ પ્રકારની અવિરત નિરંતર પ્રક્રિયા એ ગાયકવાડજીની મોટામાં મોટી દેન હતી. આપ વિચાર કરો કે રાજા રજવાડા એનું એક રૂપ આપણી સામે મૂકવામાં આવ્યું છે, રાજવી કુટુંબોની કથાઓનું એક રૂપ આપણી સામે મૂકવામાં આવ્યું છે. કમનસીબે હજુ સુધી આ દેશમાં આ રાજવી પરંપરાઓ એમનો સાચો ઇતિહાસ આપણા સુધી પહોંચ્યો નથી. અંગ્રેજોને રાજવીઓને ચોક્કસ રૂપ લોકો સામે લઈ જવામાં રસ હતો, કારણ એમને એમની સત્તા સલામત રાખવી હતી. જો રાજવીઓની કીર્તિ વધતી જ જાય અને રાજવીઓ અંગ્રેજ સલ્તનત માટે પડકાર બની જાય તો એમને અઘરું પડે, અને તેથી પ્રજા મનની અંદર રાજવીઓ માટે એક વિકૃત ભાવ પેદા થાય એવો યોજનાબદ્ધ રીતે પ્રયાસ ગુલામી કાળમાં થયો. રાજા મહારાજાઓના અત્યંત ઉત્તમ કામોનું વર્ણન કરતા પુસ્તકો ન લખાયા. વિદેશી લેખકો દ્વારા પુસ્તકો કયા લખાયા?
તો રાજાનો બાથરૂમ કેવો છે, એમનું ડાઇનિંગ ટેબલ કેવું છે, ડાઇનિંગ ટેબલ પર સોનાની ટ્રેનમાં કેવી રીતે ખાવાનું આવે છે, આવી જ બાબતો, કૂતરા કેટલા છે, એમના શોખ કે આવી જ ચીજો અંગ્રેજ લેખકોએ આ રાયના પર્વત કરીને સમાજ જીવનમાં એક એવું વાતાવરણ બનાવ્યું કે જેના કારણે આ રાજ સત્તાઓ સામે એક અણગમાનો ભાવ પેદા થાય, એક અભાવ પેદા થાય અને ભારતની સાચી શક્તિના દર્શન દુનિયાને ન થાય એવો અંગ્રેજ સલ્તનતે જાગૃત પ્રયાસ કર્યો. ક્યાંક સચ્ચાઈનો અંશ હશે, પરંતુ અનેક ઉત્તમ બાબતો જે હતી એના વિશે આ સંશોધકોની કલમ કામ નહોતી કરતી. કારણ કે નિશ્ચિત સોંપેલી જવાબદારીની પૂર્તિ માટે એમની કલમ કામે લાગેલી હતી અને પરિણામે એક ચોક્કસ પ્રકારનો ભાવ લગભગ 150 વર્ષ સુધી આપણા દેશમાં ધીરે ધીરે પર્કોલેટ કરવાનો પ્રયાસ કર્યો. આ બધા છતાં આ દેશની પ્રજાના મનમાં આ રાજવી વ્યવસ્થા માટે અને જો પ્રજાવત્સલ વ્યવસ્થા હોય તો પ્રજાના પ્રેમમાં ક્યારેય ઘટાડો થતો નહીં. પેઢી દર પેઢી પ્રજાનો આ પ્રેમ અવિરત રહેતો હતો અને એ પણ અંગ્રેજ સલ્તનત માટે એક માથાના દુખાવાનું કારણ હતું. આ વિચાર કરો, વ્યવસ્થા રાજાશાહીની હોય, વંશ પરંપરાગત રાજ વ્યવસ્થાના વારસા મળતા હોય, એવે સમયે 1906 વડોદરાની અંદર પ્રજાના પ્રતિનિધિઓની ધારાસભા ચાલતી હતી. લોક પ્રતિનિધિઓ બેસીને રાજ્યના કારભારની ચર્ચા કરીને સામૂહિક ચિંતન દ્વારા નિર્ણયો કરતા હતા. આનાથી મોટી લોકશાહીની ઉત્તમ ઉજ્જવળ પરંપરા કઈ હોઈ શકે? એ વડોદરાની ભૂમિ પર ગાયકવાડ પરંપરામાં જોવા મળે. પ્રજા પરિષદની કલ્પના, લોક સંમેલનો અને એના દર 2 વર્ષે અધિવેશનો ગાયકવાડજીના સમયમાં નિરંતર થતા હતા. અને એક વાર તો જ્યારે મહેસાણામાં 1938માં સંમેલન થયું ત્યારે એની અધ્યક્ષતા સરદાર પટેલે કરી. ગાયકવાડ સાહેબ બાજુમાં અને સરદાર સાહેબ એની અધ્યક્ષતા કરે. આ દ્રશ્યની કલ્પના કરી શકો છો. લોકશાહીનું તત્વ વ્યવસ્થા તરીકે રાજ વ્યવસ્થા હોવા છતાં લોકો પ્રત્યેના અઢળ પ્રેમનું પરિણામ એ સહજ રીતે લોકશાહીની વ્યવસ્થાના પરિણામ કરી દીધું. સામાન્ય લોકો કહેતા ગાયકવાડ હોય એટલે ગાયકવાડ રાજ્યની ઓળખ શું? શાળા હોય, તળાવ હોય, લાઇબ્રેરી હોય, પોસ્ટની વ્યવસ્થા હોય, એને મિનિમમ આટલી ચીજો તો દરેક ગામમાં હોય. આ પ્રકારની બાબતો એસ્ટાબ્લિશ હતી. મને એકવાર એક સુખદ અનુભવ થયો. હું એકવાર દ્વારકા વિસ્તારના સમુદ્રી કિનારાના અંતરિયાળ ગામોમાં કન્યા કેળવણીનું અભિયાન ચલાવવા માટે ત્યાં ફરતો હતો અને લોકોને સમજાવતો હતો દીકરીઓને ભણાવો. ખૂબ મોટી સંખ્યામાં માતાઓ બહેનો એ કાર્યક્રમમાં હાજર હતી. મેં પ્રશ્ન પૂછ્યો ત્યાં કે તમે આ બધી આટલી બધી બહેનો છો, તમારામાંથી ભણેલી કેટલી છે? અને મારા માટે આશ્ચર્ય હતું કે 80-85 વર્ષની જે માતાઓ હતી એ ભણેલી હતી, પરંતુ એમની વહુ જે 40-45 વર્ષની ઉંમરની હતી એ અભણ હતી. તો મારા માટે અચરજ થયો, લોકો 80-85 વર્ષની ઉંમરવાળા તો ભણેલા માજી છે, પણ આ 40-45 વાળી જે બહેનો ઉંમરની છે એ અભણ છે. આમ કેમ? મને પણ અંદાજ નહીં આવ્યો આવું કેમ હતું.
એટલે મેં એમને પૂછ્યું માજી આમ કેમ આ બહુ અભણ ને સાસુ ભણે ને એવું કેવું? એમણે જે જવાબ આપ્યો એ જવાબ વડોદરાના નાગરિકોને ગૌરવ આપે એવો જવાબ છે. એમણે કહ્યું કે અમે દીકરીઓ જે છે ને એ ગાયકવાડી સ્ટેટની દીકરીઓ છે ને પરણીને અહીં આવેલી છે. અને ગાયકવાડી સ્ટેટની દીકરીઓ હતી અમે, અને ગાયકવાડને ત્યાં નિયમ હતો કે અમારા મા બાપે અમને કમ્પલસરી ભણાવવા પડતા હતા. અમે જ્યાં પરણીને આવ્યા છે ને અમારે ત્યાં જે વહુ આવી છે એ કયા રાજવીઓની આવી છે તમને ખબર છે? એટલે અભણ છે. આપ વિચાર કરો, એ સમયે કન્યા શિક્ષા માટેનું દર્શન અને એના માટેની એક આહલેખ, સમાજને નારાજ કરવો પડે તો નારાજ કરીને દંડિત કરવાની વ્યવસ્થા દીકરીને ભણાવવા માટે થઈને. કોઈ દીર્ઘદ્રષ્ટા રાજવી હોય એ જ આ હિંમત કરી શકે અને સમાજને કહીને આપીને જતા હોય છે. સમાજ જીવનની અંદર અનેક એવી બાબતો જન સુખાકારીની, જન ભાગીદારીની, કલા સાહિત્યની, જેની બાબતમાં ગાયકવાડની પરંપરાનો કોઈ જોટો જડે નથી. અને વડોદરા સંસ્કાર નગરી ઓળખાવું કેવી રીતે? વડોદરા સંસ્કાર નગરી બન્યું છે એનું કારણ ગાયકવાડીની મહાન પરંપરાએ એની અંદર રંગ ભર્યા છે. એના કારણે આખા ગુજરાતમાં એ સંસ્કાર નગરી તરીકે કલા સાહિત્યને જે રીતે બઢાવો મળ્યો, એનું જે રીતે મહાત્મા વધ્યું, એનો આપણે દર્શન કરી શકીએ. મહારાજા સયાજીરાવના નામ સાથેની યુનિવર્સિટી આજે પણ દેશની અનેક ઉત્તમ યુનિવર્સિટી પૈકીનો એક હિસ્સો છે. એનું ગૌરવગાન થાય, એનો ઉલ્લેખ થાય. અને આ યુનિવર્સિટીના વ્યક્તિને જ્યારે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થાય તો સ્વાભાવિક આ નગરીના લોકોને અને ગાયકવાડ જ્યાં બેઠા છે ત્યાં એમને આનંદ અને સંતોષની લાગણી થાય. એ બહુ સ્વાભાવિક બાબત છે. સમાજ જીવનની અંદર એવી પ્રત્યેક નાનામાં નાની ચીજ જેની કાળજી લેવાય, અખાડાની પ્રવૃત્તિ. ગાયકવાડ પરંપરાએ અખાડાની પ્રવૃત્તિને કેટલું બધું બળ આપ્યું. એ વખતે કોઈ યુદ્ધો નહોતા થતા, કોઈ રાજાને બીજા રાજા પર ચડાઈ કરવાનો સમય નહોતો, વ્યવસ્થા ગોઠવાયેલી હતી. છતાં પણ યુવા ધન કેવું હોવું જોઈએ અને એના માટે માણેકરાવના અખાડાથી માંડીને અનેક અખાડાની પ્રવૃત્તિઓ. અને માત્ર અહીંયા નહીં, ગાયકવાડી સ્ટેટના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં આગળ અખાડાની પ્રવૃત્તિ એ સ્વાભાવિક સમાજ જીવનના હિસ્સા તરીકે વિકસાવવામાં આવી. એના માટે રાજ્ય તરફથી મદદ મળતી હતી. આજે ગુજરાત હિન્દુસ્તાનમાં ગુડ ગવર્નન્સની ચર્ચા થાય છે. સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્ય ન મળ્યું એની વ્યાપક પીડા આજે પણ આ દેશમાં અલગ અલગ રીતે અલગ અલગ લોકો દ્વારા વ્યક્ત થતી રહી છે. અગર સુરાજ્ય જોવું હશે તો ગાયકવાડ પરંપરા તરફ નજર કરીએ તો આપણને ખબર પડે કે સુરાજ્ય કોને કહેવાય. આજે પણ મેં એક પરંપરા ઊભી કરી છે. અમને જ્યારે ભારત સરકારનો પત્ર આવે કે તમારા રાજ્યમાં આ 3 નવા આઈએએસ ઓફિસરો અમે આપવાના છીએ, 5 નવા આઈપીએસ ઓફિસર આપવાના છીએ, એવો પત્ર અમને મળે તો હું પહેલું એક કામ કરું છું. ગુજરાતને ફાળે જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ આવવાના છે એમને હું મસૂરી, એમની જે ટ્રેનિંગ ચાલતી હોય છે ત્યાં પત્ર લખતો હોઉં છું રેગ્યુલરલી. અને પત્રની સાથે એમના આવકાર પર પત્ર મોકલું છું કે તમારી ગુજરાત માટે ફાળવણી થઈ છે, તમને હું સ્વાગત કરું છું. વગેરે જરા એક રેપો બને આવતા પહેલા નવજવાન છે, એના મનમાં મૂંઝવણ હોય ગુજરાત દેશ કેવું રાજ્ય હશે, શું હશે. એની સાથે એને ગુજરાતનો લખતો મોકલું છું. ગુજરાતની
આર્થિક સામાજિક સ્થિતિનું વર્ણન કરતી થોડી સામગ્રી મોકલું છું. ગુજરાતી ભાષા શીખવા માટે એક સીડી અને થોડું લિટરેચર મોકલું છું. પણ એના ઉપરાંત એક પુસ્તક મોકલું છું, આજે પણ મોકલું છું. અને પુસ્તક મોકલું છું માઇનોર હિટ્સ. ગાયકવાડી પરિવારની અંદર સયાજીરાવના સમયમાં એ વખતે રાજ વહીવટ માટેની જે નાની નાની સૂચનાઓ, ફાઇલની સાઈડમાં લખેલી કોમેન્ટ્સ, એ બધું સંગ્રહિત કરીને અહીંયા ગાયકવાડી પરિવારે માઇનોર હિટ્સ ચોપડી બહાર પાડી. સુરાજ્ય માટેને આટલા બધા વર્ષો પછી પણ એ માર્ગદર્શક સિદ્ધાંતો જેવું પુસ્તક છે. અને હું મારી સરકારમાં બધા જ લોકોને આ માઇનોર હિટ્સ ગાયકવાડની ચોપડી વાંચવા માટે આગ્રહ કરતો. અને એ જ્યારે અમારા નવા આઈએસ આઈપીએસ ઓફિસરો આવે છે તો આટલું લેસન કરીને આવતા હોય છે. સ્વાભાવિક એમના મનમાં ખબર પડે છે કે હું એવા રાજ્યમાં જઈ રહ્યો છું જે રાજ્યના મનમાં ગાયકવાડી જમાનાની સુરાજ્ય વ્યવસ્થા ઉભી કરવાની નેમ પડેલી છે. એ સપનું પડેલું છે. એવી જગ્યાએ હું કામ કરવા જઈ રહ્યો છું. આજે પણ એકવાર તો મેં અમારા ત્યાં આઈએસ ઓફિસરોના એક ટ્રેનિંગ કેમ્પની અંદર આ માઇનોર હિટ્સ પુસ્તક ઉપર સ્પેશિયલ એક લેક્ચર કરાવડાવ્યું. એના એક અભ્યાસુ વ્યક્તિને બોલાવીને એટલી બધી ઉમદા બાબતો એ જમાનામાં કોઈ પણ શાસન વ્યવસ્થા માટે પૂરક બને, પોષક બને, એ સમયે લખાયેલી છે, જે આજે પણ ઉપયોગી થાય છે. સુરાજ્ય કેવું હોવું જોઈએ, જનતાના પાયનો હિસાબ કેમ રખાય, આઉટપુટને બદલે આઉટકમ કેમ મળે, લોકોને વિશ્વાસમાં લઈને નિર્ણયો કેવી રીતે કરાય, લોક ભાગીદારીને કેવી રીતે જોડાય, પ્રજાને એક દિશામાંથી નવી દિશા પર લઈ જવા તો શું કરાય, દીર્ઘ દ્રષ્ટિથી સાહસ વૃત્તિથી નિર્ણયો કેમ કરાય. આજે ગુજરાત સહકારી આંદોલનની અંદર શિરમોર છે. સમગ્ર દેશમાં ગુજરાતના સહકારી આંદોલનની સહર્ષ નોંધ લેવામાં આવે છે. પણ એના મૂળમાં જઈએ તો એના મૂળમાં ફરીવાર ગાયકવાડના દર્શન થાય. આ દેશની પહેલી કોઓપરેટિવ બેંક, સહકારી ક્ષેત્ર કામ કરનારી અન્યોન્યનો જન્મ ગાયકવાડની પરંપરાનું બનના. એને સહકારી ક્ષેત્રમાં પણ આવું ઉત્તમ યોગદાન, અને જેના કારણે આજે અમૂલ જેવી આપણી વિશ્વ પ્રસિદ્ધ શક્તિ પ્રાપ્ત બને એકમ આપણા ઉભા થયા. એના મૂળમાં આ કોઓપરેટિવ મૂવમેન્ટ હતી. અને કોઓપરેટિવ મૂવમેન્ટના મૂળમાં વડોદરામાં પ્રારંભ થયેલી સદી પૂર્વની ઘટના અન્યોન્ય બેંક. આમાંથી આપણને કલ્પના આવે છે કે એમણે ઉત્તમ વિચારને કેવી રીતે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કર્યા હતા, વિચારને સંસ્થાગત રૂપ કેવી રીતે આપ્યું હતું. અને સંસ્થાગત રૂપને કારણે કાળક્રમે વિકાસ થતા થતા સમાજ જીવનની આવશ્યકતા પ્રમાણે નાના મોટા બદલાવ થતા થતા એ સદાય સમાજની સેવા કેવી રીતે કરે એ વ્યવસ્થા વિકસાવતા રહે. અને આ વ્યવસ્થાનો લાભ આજે પણ ગુજરાતને ખૂણે ખૂણે મળી રહ્યો છે. ગુજરાતમાં જ્યારે સયાજીરાવજીની 150મી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ સુરાજ્યની વાતનો સંદેશ વધુ પ્રબળ રીતે કેવી રીતે પહોંચે, સહકારનો ભાવ વધુ સશક્ત કેવી રીતે બને, લોક ભાગીદારીનું મહત્વ કેવી રીતે વધે, અને આ સંસ્કાર નગરી છે એ વધુ ને વધુ ઉત્તમ ઊંચાઈઓ પર સમગ્ર ગુજરાતને માટે એક સંસ્કાર નગરી, ગુજરાતનું નવું કેપિટલ, સંસ્કારિતાનું કેપિટલ એ આ 150મી વર્ષ નિમિત્તે ફરી કેવી રીતે પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ એ આપણા બધાની સામે પડકાર છે. એ પડકાર આપણે ઉઠાવવો પડે. અને મને ખાતરી છે કે વડોદરામાં એ સામર્થ્ય છે, વડોદરામાં એ શક્તિ પડી છે, સામૂહિકતાના સંસ્કાર વડોદરાની રગમાં પડેલા છે. એને જો ઉજાગર કરવામાં આવે તો આપણે વડોદરાને અનેક નવી ઊંચાઈઓ પર પ્રસ્થાપિત કરી શકીએ એવું સામર્થ્ય આ વડોદરાના જન સામાન્યમાં પડ્યું છે.
માટેની ચેતનાની જાગૃતિનો અવસર કેવી રીતે બને એના માટે આપણે મથામણ કરીએ. સુરાજ્ય માટે નવી નવી પરિકલ્પનાઓ કેવી રીતે સાકાર કરી શકાય એના માટેનું વાતાવરણ નિર્માણ કરીએ. અને મને વિશ્વાસ છે કે આયોજન કરનારી સમિતિ આ દિશામાં વિચાર કરીને સમગ્ર ગુજરાતને અને દેશને માર્ગદર્શન મળે એવા અનેકવિધ કામો અને કાર્યક્રમો કરીને સ્થાયી વ્યવસ્થાઓ વિકસાવીને ગુજરાતની આવતીકાલને ઉજાળવા માટે ફરી એકવાર સયાજીરાવની સ્મૃતિ આપણને બધાને કામ આવશે એવો મને વિશ્વાસ. સયાજીરાવ હીરા પારખુ હતા. જેમ ગાયકવાડ પરિવારે એક ભરવાડના છોકરાને હીરો સમજીને લઈ આવ્યા, એ ગાયકવાડ પોતે હીરા પારખુ અને એના કારણે એમના સમયના જે મહાન રત્નો હતા એ મહાન રત્નોને પુરસ્કૃત કરવા, પ્રોત્સાહિત કરવા, એને રક્ષિત કરવા એની નિરંતર પ્રક્રિયા એમના ત્યાં ચાલતી. અને એનું જ પરિણામ હતું કે શ્રી અરવિંદને પણ સયાજીરાવ પાસે આવવાનું મન થાય, શ્રી આંબેડકરને પણ અહીંયા પોતાનું ઘર હોય એવું વાતાવરણ મળે. અનેક આવા મહાપુરુષો જેમણે આ દેશને અનેક ભેટ આપી છે એવા મહાપુરુષોને પણ આ ભૂમિએ આવકાર્યા છે, નભાવ્યા છે. અને એના મૂળમાં સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ રહેલી છે. આવા રાજવી એમની જયારે આ 150મી જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે એક નવી શક્તિ લઈને આપણે આપણા ગુજરાતને આગળ વધારીએ. અને હું આજે વડોદરામાં પ્રવેશ્યો ત્યારથી જોઉં છું એક અનેરા ઉત્સવ ઉમંગનું વાતાવરણ છે. આટલા બધા વર્ષો પછી પણ કોઈ જીવતા રહે એનાથી મોટી કોઈ અંજલિ ના હોઈ શકે. નહીં તો આજે જાહેર જીવનમાં પડેલો માનવી મૃત્યુ પછી 2 અઠવાડિયા જીવે તો ભલું થઈ ગયું. 150 વર્ષ પછી પણ સયાજીરાવ આજે જન હૃદયની અંદર જીવંત છે. એ જ મોટામાં મોટી અંજલિ છે. આપણે બધા જ આ મહાપુરુષને નમન કરીએ, એમનામાંથી શક્તિ પ્રાપ્ત કરીએ અને આપણા ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રેરણા મેળવીએ. એ જ અભ્યર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને વર્ષભરના કાર્યક્રમો ગુજરાતમાં નવી ચેતના પ્રગટાવનારા બની રહેશે એવા વિશ્વાસ સાથે જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજના રૂડા પર્વ પ્રસંગે માનનીય અને પ્રેરક સંબોધન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરમ પૂજ્ય શ્રી બાકેશલાલજી બાવાશ્રી પધાર્યા છે, તેઓને પણ હાર્દિક આમંત્રિત કરીએ છીએ. સાથે જ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આન બાન શાનથી નીકળનાર શ્રી સયાજી સવારીને નગર યાત્રા અર્થે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા માટે વિનંતી કરીએ છીએ, આમંત્રિત કરીએ છીએ. હેલો, બાકેશલાલજી પધાર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અભિવાદન પર મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીએ છીએ, આમંત્રિત કરીએ છીએ સવારીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવા માટે. આન બાન શાંતિ નીકળનાર આ સયાજી સવારીનું જીવંત વર્ણન સવારીની અંદર નાચ અને બાજુ પર મૂકીને તમામ શહેરીજનો